ધોરણ 10 પ્રકરણ 1 બરાબર એના આઈએમપી સવાલો કે જે આપણે એક્ઝામ માટે તૈયાર કરવાના છે પ્રથમ પરીક્ષા માટે 2024 બરાબર. તો પ્રકરણ નંબર 1 પહેલો સવાલ Fe2O3 વત્તા 2Al Fe2O3 વત્તા 2Al સમીકરણની પ્રક્રિયા થાય અને બને Al2O3 વત્તા 2Fe. તો આ કેવા પ્રકારની પ્રક્રિયા થઈ એ આપણે તૈયાર કરવાનું છે. તો કેવી પ્રક્રિયા થઈ? ઓકે બરાબર. બીજું આર્યનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? બરાબર. આગળનો સવાલ 2PbO વત્તા C બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય 2Pb વત્તા CO2. તો અહીંયા ઓપ્શન આપ્યો છે એક લેડ રિડક્શન પામે છે, બીજું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિડેશન થાય છે, ઓપ્શન નંબર 3 કાર્બન ઓક્સિડેશન પામે છે, કાર્બન ઓક્સિડેશન પામે છે. 4 નંબર લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે એવું કીધું છે. લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. તને ઓપ્શન આપે છે પહેલો બીજો સાચો છે અને પહેલો બીજો ખોટો છે. આમાંથી નીચેનામાંથી કયા ખોટા છે સાબી આપણે ઓળખવાના છે. ખોટા કયા છે શોધવાના છે. તો પહેલો બીજો ખોટો છે, પહેલો ત્રીજો ખોટો છે, પહેલો બીજો ત્રીજો ખોટો છે કે આપેલા બધા ખોટા છે આપણે શોધવાનું છે. આગળ નીચેનામાંથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા કઈ છે? નીચેનામાંથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા કઈ છે? બરાબર. તો પહેલો ઓપ્શન આપ્યો છે પાણીનું બાષ્પીભવન, બીજો ઓપ્શન આપ્યો છે એસિડને મંદ કરવું, ત્રીજો ઓપ્શન આપ્યો છે કડી ચૂનો અને પાણી વચ્ચે પ્રક્રિયા થવી, પાણી વચ્ચે પ્રક્રિયા થવી નથી લખતો. 4 નંબર કપૂરનું ઉદ્વપાતન. બરાબર. તો આપણે આનો જવાબ વિભાગ એ નો Fe2O3 પ્લસ 2Al સમીકરણની પ્રક્રિયા થાય Al2O3 વત્તા 2Fe થાય. આ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો જવાબ મળશે કેવી પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા છે. બરાબર. આર્યનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય? તો જવાબ મળે છે હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે. શું બને? હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે. ફાઇનલ છે ને? ઓકે. ત્રીજું 2PbO વત્તા C સમીકરણની પ્રક્રિયા થાય 2Pb વત્તા CO2. તો આમાંથી કયા ઓપ્શન ખોટા છે? તો પહેલો ઓપ્શન ખોટો છે લેડ રિડક્શન વાળો. બરાબર. લેડનું રિડક્શન થાય છે ખોટું છે.
અને 4 નીચેનામાંથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા કઈ? તો બે પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયાના આમાં ઉદાહરણ આપ્યા છે. એક તો એસિડને મંદ કરવું, બરાબર, એક આ પ્રક્રિયા, અને બીજી કડી ચૂનો અને પાણી વચ્ચે જે પ્રક્રિયા થાય આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. બરાબર. વધીશું આપણે વિભાગ પ્રક્રિયાઓ માટે. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતોલિત સમીકરણ લખો. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે છે. આને આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. તો આપણે લખીશું BaCl2 વત્તા Na2SO4. BaCl2 ને કહેવાશે બેરિયમ ક્લોરાઇડ, પ્લસ Na2SO4 એને કહેવાશે સોડિયમ સલ્ફેટ. આની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ બનશે. તો અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ ને કહીશું BaSO4 અને સોડિયમ ક્લોરાઇડ તો બનશે NaCl. પણ આનું સમીકરણ સમતોલિત કરીશું એટલે અહીંયા બનશે 2NaCl. આની અંદર એક બીજો સવાલ પૂછેલો છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને કહેવાશે NaOH વત્તા HCl. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને બનશે સોડિયમ ક્લોરાઇડ જેને કહેવાશે NaCl અને પછી છૂટું પડશે પાણી એને કહેવાશે H2O. આ વિભાગ બી નો પ્રશ્નપત્ર 1 નો 25 નંબરનો સવાલ હતો. બરાબર. વિભાગ બી આ પ્રશ્નપત્ર 1 નો જો આ પ્રશ્નપત્ર 1 નો 26 નંબરનો સવાલ છે. વ્રજ એસાઇનમેન્ટના જે પેપર છે એનું સોલ્યુશન છે. બરાબર. તો તમને હું ચેપ્ટર વાઇઝ કરાવું છું જેના કારણે ચેપ્ટર વાઇઝ બી કેલ્ક્યુલેશન થઈ જાય, તૈયારી થઈ જાય અને વ્રજ એસાઇનમેન્ટ બી સોલ્વ થઈ જાય. શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? શું છે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? એનો જવાબ બોલું છું. જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ઉર્જા મળે છે. તો પહેલું જ કામ શું? આપણે ખોરાક કહીએ એમાંથી આપણને શું મળે? તો આપણને ઉર્જા મળે. બરાબર. અવાજ બંધ કરે તો ના, ચાલુ રાખ. બંધ થાવ ના. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે અને આનું પછી શું થાય? પાચન થાય. એટલે એનું વિભાજન થાય અથવા તો એ પચવાનું ચાલુ થાય. અહીંયા ઉદાહરણ આપ્યું છે. ભાત ખાઓ, બટેકા ખાઓ, બ્રેડ ખાઓ. આ બધામાં શું હોય? કાર્બોદિત પદાર્થ હોય. શું હોય? ભાત, બટાકા, બ્રેડ. આમાં શું હોય? તો કે કાર્બોદિત પદાર્થ હોય. આ કાર્બોદિત પદાર્થનું જ્યારે પાચન થાય ત્યારે એ કાર્બોદિત પદાર્થનું શું બને? ગ્લુકોઝમાં વિભાજન થાય. શેમાં વિભાજન થાય? ગ્લુકોઝમાં. આ ગ્લુકોઝ શરીરના કોષોમાં જે ઓક્સિજન રહેલો હોય, કોષની અંદર શું રહેલો હોય? ઓક્સિજન. એની સાથે સંયોજાય અને આપણા શરીરને ઉર્જા આપે. બરાબર. આવી પ્રોસિજર થાય
અને ખોરાકમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય. અને આપણે આ પ્રક્રિયાને શું કહીએ છીએ? તો આપણી આ પ્રક્રિયાથી એને શું કહેવાશે બેટા? શ્વસન. આગળ, આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય અને સાબિત થાય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા આપણે આજે ગ્લુકોઝ બન્યું ખોરાકનું, બરાબર, આપણે એનું સમીકરણ લખીશું C6H12O6. આને કહેવાય ગ્લુકોઝ. એને મળશે ઓક્સિજન, તો 6CO2 વત્તા 6H2O અને વત્તા મળશે ઉર્જા. આ સમીકરણ અહીંયા લખો એટલે આ સવાલનો જવાબ અહીંયા પૂરો થાય. બરાબર. પ્રશ્નપત્ર 2, બરાબર, એમાં વિભાગ બી નો 24 નંબરનો સવાલ, 25 નંબરનો સવાલ. વિઘટન પ્રક્રિયાના સંયુગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધની પ્રક્રિયા શું કામ કહેવાય? મોસ્ટ ટાઈમ પ્રશ્ન, થોડો વિચિત્ર પ્રશ્ન. જ્યારે આપણે ચેપ્ટર શીખ્યા હતા તો એમાં આવો ડાયરેક્ટ પ્રશ્ન કોઈ હતો નહીં, બરાબર. સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધની પ્રક્રિયા શું કામ કહેવામાં આવે છે? આ પ્રક્રિયાના સમીકરણો લખો. તો વિઘટન પ્રક્રિયામાં એકલ અણુને ઉર્જા આપતા બે કે વધુ પરમાણુમાં વિઘટન પામે છે. તો વિઘટન એટલે શું? તો ભાઈ વિઘટન પ્રક્રિયામાં એક પરમાણુને ઉર્જા આપતા તે બેમાં વિભાજન પામે છે. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતા વિરુદ્ધ જ કંઈક જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પરમાણુઓ ભેગા થઈને એક અણુ બનાવે છે. તો વિઘટનમાં શું થાય કે એક પદાર્થ હોય, આપણે એને ઉર્જા આપીએ તો એકથી વધુ પદાર્થ બને, બરાબર. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં શું થાય? બે પદાર્થો હોય, એની વચ્ચે પ્રક્રિયા થાય અને કોઈક એક પદાર્થ બને, મતલબ કે એક અણુ બને, બરાબર. તો આ તો બંને વ્યાખ્યા ઊંધી ના થઈ. એકમાંથી બે બને તો એ વિઘટન પ્રક્રિયા, અને બેમાંથી એક બને તે સંયોગીકરણ પ્રક્રિયા. તો ચોખ્ખે ચોખ્ખું છે ને, બંને એકબીજાની વિરુદ્ધની પ્રક્રિયા છે. હા કે ના? બરાબર. તો અહીંયા આપણે ઉદાહરણ લખી દઈશું વિઘટન પ્રક્રિયાનું એક, બરાબર. લાઈક તમે વિઘટન પ્રક્રિયામાં લખો AB વત્તા ઉર્જા, તો A વત્તા B, ચલો લખી નાખીએ. AB વત્તા ઉર્જા તો બનશે A વત્તા B. અને પેલામાં શું લખીશું? સંયોગીકરણ પ્રક્રિયામાં A વત્તા B, તો શું મળશે? AB, બરાબર. આના સિવાયનું જો તમારે રિયલ રાસાયણિક સમીકરણ લખવું હોય તો પણ લખી શકો. નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. પહેલું આપ્યું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તેનું બનશે CaOH(2) વત્તા આપ્યું છે કાર્બન ડાયોક્સાઇડ, તો CO2. આ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને બને છે CaCO3. આને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. અને પાણીનું તો આખા ગામને ખબર છે, H2O. બીજું ઝીંક વત્તા સિલ્વર નાઇટ્રેટ, તો ઝીંકને કહેવાય Zn, સિલ્વર નાઇટ્રેટ ને કહીશું 2AgNO3. એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને બને છે ઝીંક નાઇટ્રેટ. તો થાય છે જ પ્રક્રિયા, એમાં તો કોઈ વાંધો જ નહીં. ZnNO3 વત્તા સિલ્વર, તો સિલ્વર ને કહીશું Ag. પણ આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનું છે, અહીંયા આગળ 2 આવી જશે, બરાબર. આવી રીતના આગળ પ્રશ્નપત્ર 2 નો વિભાગ બી ના 25 અને 26 નંબરના પ્રશ્નો હતા. તો આપણે જઈશું પ્રશ્નપત્ર નંબર 3 ઉપર. આ છે પ્રશ્નપત્ર નંબર 3. સવાલ છે તેલ અને ચરબીવાળા જે ખાદ્ય પદાર્થો હોય તેમને નાઇટ્રોજન વાયુની સાથે શું કામ ભરવામાં આવે છે, બરાબર. અને એનું કારણ શું છે, બરાબર. તો
તો અહીંયા જવાબ આવશે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે, આ જે પદાર્થ હોય, જે તેલવાળો હોય, ચરબીવાળો હોય, એ હવામાંના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, બરાબર, અને પદાર્થને કેવો કરી નાખે, ખારો કરી નાખે, એનો સ્વાદ બગડી જાય, બરાબર, એની ગંધ બગડી જાય, બરાબર, ટૂંકમાં એ ખાવા લાયક રહેતો નથી. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે આ જે નાઇટ્રોજન વપરાય છે ને, એ શું છે? એન્ટીઓક્સિડન્ટ, બરાબર. એન્ટીઓક્સિડન્ટનું કામ શું? તો ઓક્સિડેશન કરવાની પ્રક્રિયાને બંધ કરી નાખે, બરાબર, જેના કારણે પદાર્થ બગડે નહીં, બરાબર. હવે આ જે નાઇટ્રોજન વાયુ છે એને કેવો વાયુ કહેવાય? નિષ્ક્રિય વાયુ કહેવાય, તો જે એન્ટીઓક્સિડન્ટ તરીકે આપણે વાપરી શકીએ. માટે પદાર્થને આપણે લાંબા સમય સુધી વાપરી શકીએ તેવો રહે એના માટે તેલવાળો કે ચરબીવાળો પદાર્થ હોય એને નાઇટ્રોજન વાયુ સાથે રાખવામાં અથવા તો ભરવામાં આવે છે. જે આપણે તમે પડીકા ખાવ છો એની અંદર જે હવા હોય છે, બરાબર, એ નાઇટ્રોજન વાયુનું ઉદાહરણ છે. આગળ, એક ચળકતા પદાર્થ જે કથ્થઈ રંગનું તત્વ છે એને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. કેવા રંગનું બને છે? તો તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો અહીંયા જે કીધું છે ને કે એક ચળકતો પદાર્થ છે જે X છે, એ તત્વ શું છે? તો કોપર. શું છે? કોપર. તેને હવામાં ગરમ કરતા તે કાળા રંગનો પદાર્થ બની જાય છે અને બની જાય છે કોપર ઓક્સાઇડ. શું બની જાય છે? CuO, એટલે કે કોપર ઓક્સાઇડ. બોલો, ક્લિયર? હવે આનું આપણને શું કીધું છે? તો કે રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવી દઈએ. તો કોપરને ગરમ કરીએ. ગરમ કરીએ એટલે ભાઈ શું થાય? ઓક્સિજન આપવો પડે તો જ ગરમ થાય. તો ઓક્સિજન, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને શું બની જાય? CuO. પણ આપણે આને રાસાયણિક સમીકરણને સમતોલિત કરીશું એટલે 2Cu એટલે કે કોપર ઓક્સાઇડ બની જશે, બરાબર. તો આ પણ IMP હતું, બરાબર. આગળ, પદાર્થ X નું દ્રાવણ દોડવા માટે વપરાય છે. પદાર્થ X નું દ્રાવણ દોડવા માટે વપરાય છે. પદાર્થ X નું નામ આપો અને એનું સૂત્ર લખો. બીજો ક્વેશ્ચન કરે છે કે જો એ પદાર્થ હતું એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? એ પણ લખો, બરાબર. તો ભાઈ પદાર્થ X એક કેલ્શિયમ ઓક્સાઇડ છે. શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. અહીંયા એનું સૂત્ર લખવાનું કીધું છે તો આપણે લખીશું CaO, બરાબર. એની પાણી સાથેની પ્રક્રિયા કરવાની કીધી છે તો આપણે એની પાણી સાથેની પ્રક્રિયા કરીશું. આ પાણી સાથેની પ્રક્રિયા કરી તો CaOH2 બનશે અને ઉષ્મા ઉત્પન્ન થશે. તો આ CaOH2 હતું એને કહેવાય ચૂનાનું નિત્ર્યું પાણી અને ઉષ્મા ઉત્પન્ન થશે એટલે કે ગરમ ગરમ વરાળ બહાર નીકળશે. આવી રીતના વિભાગ બી ના પ્રશ્નપત્ર 1 થી લઈને 5 સુધીના સવાલો અને એના જવાબો પૂરા થયા. આવી રીતના આપણે બધા ચેપ્ટરના પ્રથમ પરીક્ષાના જેટલા પણ સવાલ છે જે એસાઇનમેન્ટમાં પૂછેલા છે આપણે આવી રીતના લખીશું જેના કારણે તમે સમજી પણ શકો, બરાબર. થેન્ક યુ. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. આભાર.